હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૂર્યોદય કરંટ અફેરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 14 એપ્રિલની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. તમને આવનારી તમે જો કોઈ પણ એક્ઝામ દેવા જવાના હોય, સીસી હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ ની એક્ઝામ ટૂંક સમયમાં એટલે 2 થી 3 દિવસમાં છે, તો એની આપણે વાત નહીં કરીએ. ટૂંકમાં હા એમ કે ભાઈ સીસી, કોન્સ્ટેબલ અથવા તો આવનારી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ છે, જેમ કે સુરત મ્યુનિસિપલ કોર્પ એસએમસી ની છે, તો એ બધી જ એક્ઝામમાં તમારા માટે આ લેક્ચરમાં જે પણ ન્યૂઝ હું તમને ભણાવું છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અહીંયા આપણે બધે જ પ્રકારની ન્યૂઝ, જેમ કે ભાઈ અવોર્ડ છે, કોઈ પણ સ્પોર્ટ ન્યૂઝ છે, કોઈ પણ અપોઇન્ટમેન્ટ, કોઈ પણ નવી સ્કીમ છે, ટૂંકમાં બધા જ પ્રકારની ન્યૂઝ આપણે કવર કરી લઈએ છીએ. લેક્ચરનું ફોર્મેટ એવું હોય છે કે ભાઈ સૌપ્રથમ આપણે ગઈકાલની ન્યૂઝ એટલે કે ભાઈ 13 એપ્રિલની ન્યૂઝ એનું આપણે એમસીક્યુના ફોર્મમાં રિવિઝન કરી લઈશું. એટલે કે ભાઈ એકવાર આપણું રિવિઝન ક્લિયર થઈ જાય. બરાબર છે. પછી આપણે આજે કે ભાઈ ગઈકાલની ન્યૂઝ જેટલી પણ ન્યૂઝ આપણે ભણી લીધા છે એનું આપણે એકવાર રિવિઝન થઈ જાય, પછી આપણે આજની ન્યૂઝનું ભણવાનું ચાલુ કરીશું. તો સૌપ્રથમ ચાલો સ્ટાર્ટ કરીએ આપણે કે ભાઈ એમસીક્યુ ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ દિલ્હી ડ્રાફ્ટ ઈવી પોલિસી. ગઈકાલે આપણે આને ડિટેલમાં ભણી ચૂક્યા છે કે ભાઈ દિલ્હી ડ્રાફ્ટ ઈવી પોલિસી 2024-30 મુજબ દિલ્હીમાં ક્યારથી માત્ર ઇલેક્ટ્રિક 3 વ્હીલર વાહનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એ છે ઓપ્શન નંબર બી. 1 જાન્યુઆરી 2027 થી માત્ર ને માત્ર 3 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. 3 વ્હીલર અને બીજું કે ભાઈ કઈ કાર ઉપર પોલિસી, તો ફક્ત ને ફક્ત 30 લાખ સુધીની જે કારની પ્રાઇસ હશે એમાં તમને સબસિડી અને ફી માફી કરવામાં આવશે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી. આગળ વધીએ આપણે કે ભાઈ તાજેતરમાં 1972ના એપોલો યુગ પછી પ્રથમ માનવ સહિત ચંદ્ર ફ્લાયબાય એટલે કે ભાઈ લુનાર ફ્લાયબાય કરનાર આર્ટેમિસ 2 મિશન કઈ સ્પેસ એજન્સી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે? તો ગઈકાલે જ આપણે આને ભણી ગયા છે. આ મિશન કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર છે, એટલા માટે આપણે ન્યૂઝમાં છે તો આપણે એને એકવાર ડિટેલમાં વાંચી લઈએ કે ભાઈ, અને આજે પણ આપણે થોડુંક આની માહિતી છે કમ્પ્લીટ ડિટેલમાં કે ભાઈ બધા જ પ્રકારની વસ્તુ છે, જેની હિસ્ટ્રી છે, બધું જ આપણે વાંચવાનું છે, બરાબર છે. તો આનો આન્સર છે ઓપ્શન નંબર ડી. નાસા દ્વારા આને મિશન લોન્ચ કરવામાં આવ્યું. ક્લિયર છે? ચલો, પછી આપણે આગળ વધીએ કે ભાઈ મંગળ ગ્રહ ઉપર અવકાશ યાત્રીઓને હાનિકારક કોસ્મિક રેડિયેશનથી બચાવવા માટે એશિયાની પ્રથમ 3D પ્રિન્ટેડ માર્સ શિલ્ડ કોના દ્વારા બનાવવામાં આવી છે? મંગળ ઉપર, બરાબર છે, કે ભાઈ હાનિકારક કોસ્મિક રેડિયેશનથી બચવા માટે 3D પ્રિન્ટેડ માર્સ શિલ્ડ કોના દ્વારા બનાવવામાં આવી છે, તો વિકસાવવામાં આવી છે? તો એ છે ઓપ્શન નંબર સી, આકાશ સ્પેસ સ્ટુડિયો. ક્લિયર છે? ચલો, ગઈકાલે આપણે આ ન્યૂઝ છે એ બધી ડિટેલમાં ભણી ચૂક્યા છે. પછી છે ઓપ્શન નંબર 4 કે ભાઈ ડેન્ગ્યુ રોગ સામે રક્ષણ આપવા માટે ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિકસાવવામાં આવેલ નવી રસીનું નામ શું છે? કે ભાઈ ડેન્ગ્યુ સામે રક્ષણ આપવા માટે નવી એક રસી વિકસાવવામાં આવી છે, તો એનું નામ શું છે? તો એ છે ક્યુડેંગા. ક્લિયર છે? ઓપ્શન નંબર એ. ચલો, તો ક્યુડેંગા છે એ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો એ છે ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ. બરાબર છે. ચલો, આગળ વધીએ આપણે કે ભાઈ એક જ જહાજમાં 6008 કારને નિકાસ કરવાનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને કયું બંદર ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બની ગયું છે? તો ભાઈ કે સૌથી વધારે કે ભાઈ 6008 જેટલી કાર છે એક જ શિપમાં એક્સપોર્ટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે, નેશનલ રેકોર્ડ. એ રેકોર્ડ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? એ છે મુન્દ્રા પોર્ટ. ક્યાં આવેલું છે એટ પ્રેઝન્ટ એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બરાબર. ચલો, આગળ છે કે ભાઈ યુએસ ઈરાન યુદ્ધ વિરામ બાદ હોર્મુઝની સમુદ્ર સપાટી ઉપર પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ કયું બને છે? ભાઈ યુએસ યુદ્ધ વિરામ થઈ ગયું હતું વચ્ચે જ્યારે મીટિંગ ચાલી પાકિસ્તાનમાં, ત્યારે તો કે ભાઈ એ સમયમાં હોર્મુઝની સમુદ્ર ધની પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ કયું બન્યું હતું? તો એ છે જગવિક્રમ. બરાબર છે. જગવિક્રમ છે એ બન્યું હતું પ્રથમ જહાજ ભારતીય. ચલો, આગળ વધીએ આપણે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ સામગ્રીને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે તેનો વ્યાપ વધારવા માટે દૂરદર્શને કઈ સંસ્થા સાથે એમઓયુ હસ્તાક્ષર કર્યા છે? અત્યારે આપણી પાસે કલ્ચરલ ઇવેન્ટ એમએસસી નું પણ ખૂબ અત્યારે ચાલી રહ્યું છે. ખબર નહીં એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. નેગેટિવ પીઆર તો બહુ બધું ચાલતું રહ્યું છે. એમાં અત્યારે આપણે વાત કરી લઈએ કે ભાઈ ભારતીય સાંસ્કૃતિક સામગ્રીને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે તેનો વ્યાપ વધારવા માટે દૂરદર્શને કઈ સંસ્થા સાથે એમઓયુ સાઇન કર્યું છે? તો એ છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન.
ICCR. ક્લિયર છે? હા. ચલો આગળ વધીએ આપણે કે ભાઈ ફેબ્રુઆરી 2027માં ગ્રેટર નોઈડા ખાતે યોજનાર ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી પ્રદર્શન ઇલેક્ટ્રામાં બરાબર છે 2027 માટે કયા દેશની પાર્ટનર કન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે ઇલેક્ટ્રામાં 2027 સૌથી પહેલા તો એનું વેન્યુ કયું છે વેન્યુ છે ગ્રેટર નોઈડા બરાબર છે બાકી મોટા ભાગની ઇવેન્ટ છે સમિટ છે એ બધું ન્યૂ દિલ્હીમાં થતી હોય છે પણ આનો એક ઇલેક્ટ્રિક છે એ થાય છે ગ્રેટર નોઈડા તો ખાસ આપણા માટે ઉપયોગી બની જાય કે ભાઈ કદાચ એમ પૂછી શકે છે ભાઈ કોઈ વિદ્યાર્થીઓને અટકાવવા માટે બરાબર ચલો અને પાર્ટનર કન્ટ્રીની વાત કરીએ તો ભાઈ પાર્ટનર કન્ટ્રી તો કોને માનવામાં આવે છે તો એ છે જર્મની ચલો ઓપ્શન નંબર ડી આપણો સાચો રહેવાનો છે આગળ વધીએ આપણે કે ભાઈ સ્વિસ સ્કૂલ ક્વેશ્ચન નંબર 9 સ્વિસ સ્કૂલ ઓફ આર્કિયોલોજી દ્વારા તાજેતરમાં કયા દેશના એવિયા ટાપુ પર 6000 વર્ષનો ઇતિહાસ દર્શાવતા 200 થી વધુ પ્રાચીન સ્થળોની શોધ કરવામાં આવી છે ટૂંકમાં એવું કે ભાઈ 200 થી વધુ પ્રાચીન સ્થળોની શોધ કરવામાં આવી છે કયા દેશમાં કરવામાં આવી છે અને કયા ટાપુ ઉપર કરવામાં આવી છે એ છે એવિયા ટાપુ ઉપર 6000 વર્ષોથી જૂનું છે અને એ છે ગ્રીસ ઓપ્શન નંબર બી ગ્રીસના ટાપુ ક્લિયર છે ચલો પછી આપણે આગળ વધીએ કે ભાઈ જો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં કલમ 80 હેઠળ રાજ્યસભાના સભ્ય તરીકે કોને નામાંકિત કર્યા છે જો આપણને ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રપતિ જે કયા આર્ટિકલ હેઠળ એટલી સત્તા ધરાવે છે એ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં કે ભાઈ રાષ્ટ્રપતિ છે 12 સભ્યોની નિમણૂક કરી શકે છે 12 સભ્યો છે એ ચૂંટાયેલા રાજ્યસભાના સભ્ય તરીકે જ કામ કરી શકે છે એટલો જ હોદ્દો ધરાવે છે ફક્ત એક જ વસ્તુ નથી કરી શકતા એ છે ચૂંટણીમાં વોટ કોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ નથી કરી શકતા તો અત્યારમાં તાજેતરમાં છે અને કયા કયા ક્ષેત્રમાંથી એટલે કે ભાઈ કયા કયા ક્ષેત્રમાંથી એમને નામાંકિત કરી શકે છે એ પણ તમારે મને જણાવવું છે ગઈકાલે આપણે ભણી ચૂક્યા છીએ ક્લિયર છે તો અત્યારે વાત કરીએ કે ભાઈ હરિવંશને ઓપ્શન નંબર એ એમની નિમણૂક કરવામાં આવ્યા છે રાજ્યસભાના સભ્ય તરીકે ક્લિયર છે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસ સ્થાનેથી સળગાવેલી રોકડ મળવાના વિવાદ બાદ જસ્ટિસ જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968 હેઠળ મહાભિયોગનો સામનો કરી રહેલા કયા ન્યાયાધીશે રાજીનામું આપ્યું તો આપણને ખ્યાલ છે કે ભાઈ થોડાક સમય પહેલા છે દિલ્હીમાં એક જસ્ટિસ હતા એના ઘરે એના અંડરગ્રાઉન્ડ ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ખબર પડી ગઈ હશે કે ભાઈ નો રેડ આવવાની છે તમે સળગાવી દીધી પણ સળગેલી મળી ગઈ તો પછી એમને હૈદરાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા અને અત્યારે એટ પ્રેઝન્ટ એમને રાજીનામું આપી દીધું તો એ છે જસ્ટિસ યશવંત વર્મા ક્લિયર છે ઓપ્શન નંબર બી હાલના ચીફ જસ્ટિસ કોણ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભાઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે કોણ છે ક્લિયર છે તો આગળ વધીએ આપણે કે ભાઈ એપ્રિલ 2026માં સંયુક્ત રાષ્ટ્ર ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ હેઠળ આર્થિક સામાજિક સાંસ્કૃતિક અધિકાર સમિતિ અધિકાર સમિતિમાં કયા ભારતીયની પુનઃ નિમણૂક કરવામાં આવી છે ટૂંકમાં એમ કે ભાઈ ઇકોસોક છે આ કમિટી છે એમાં કયા ભારતીયની પુનઃ નિમણૂક કરવામાં આવી છે તો એ છે પ્રીતિ સરળ ઓપ્શન નંબર એ ક્લિયર છે ચલો આગળ વધીએ આપણે કે ભાઈ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારતીય સ્વતંત્ર સંગ્રામને વધુ વેગ આપનાર ઐતિહાસિક જલિયાંવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે 13 એપ્રિલના રોજ થયો હતો તો એ કયા વર્ષમાં થયો હતો ઓપ્શન નંબર સી 1919 ક્લિયર છે અને ત્યારનો જનરલ કોણ હતો એ તમારે જણાવવાનું છે ક્લિયર આગળ વધીએ તો બસ આ હતા ગઈકાલની ન્યૂઝ જેનું આપણે MCQ ના ફોર્મમાં રિવિઝન કરી લીધું છે હવે આપણે ભણવાના છે એ છે આજની 14 એપ્રિલની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે જેની સંભાવના બહુ વધારે છે ચલો તો આગળ વધીએ આપણે સૌથી પહેલું કે ભાઈ હાઈકોર્ટ હાલ સ્ટેમ્પ કે ભાઈ હાઈકોર્ટ દ્વારા મંદિર નિર્માણ ઉપર રોક કરવામાં આવી છે તો કયા હાઈકોર્ટ દ્વારા અને કયા મંદિર ઉપર રોક કરવામાં આવી છે એ ખૂબ અગત્યનું બની જાય છે ખૂબ જ ચર્ચામાં છે આ મંદિર બીજી ત્રીજી વખત આપણે ન્યૂઝમાં આવી ગયું છે ચલો જોઈએ આપણે સૌથી પહેલું કે ભાઈ કર્ણાટક હાઈકોર્ટમાં શ્રી ચામુંડેશ્વરી મંદિર ખાતે નિર્માણ કાર્ય ઉપર પ્રતિબંધના આદેશના ઉલ્લંઘન બદલ રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે ક્લિયર છે કે ભાઈ આ પ્રખ્યાત ધાર્મિક સ્થળ કર્ણાટકની ચામુંડી ટેકરીઓ પર આવેલું છે આ મંદિર દેવી દુર્ગાના અવતાર એવી
દેવી ચામુંડેશ્વરી ચામુંડેશ્વરીને સમર્પિત છે. પછી જોઈએ કે મંદિરનું મૂળ માળખું છે એ 12મી સદીના હોયસળ શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પાછળથી 17મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના સમયમાં આ મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ટૂંકમાં એમ કે ભાઈ આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે, કઈ હાઈકોર્ટ દ્વારા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચલો પછી છે કે ભાઈ ઇન્ડિયા ફર્સ્ટ બ્રેલી પાસપોર્ટ ઓફિસ એટલે કે ભાઈ ભારતની પ્રથમ જે બ્રેલ પાસપોર્ટ ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો જોઈએ કે ભાઈ કઈ જગ્યા પર કે ભાઈ ભોપાલ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ ક્લિયર છે. રિજનલ પાસપોર્ટ ઓફિસ અરજદારો માટે બ્રેઇલ બ્રેઇલ જે છે જે લોકો અંધ હોય છે, ચક્ષુ હોય છે, એમના માટે હોય છે કે ભાઈ આ બ્રેઇલ લિપિ છે એ વાંચવા માટેની હોય છે. અમારા એક સર હતા પ્રાઇમરી સ્કૂલમાં એમની પાસે આવી બુકો હતી. એમની બુકો હોય છે આપણી બુકો A4 સાઇઝની હોય છે. એમની બુકો હોય છે બહુ મોટી જેટલી મોટી હોય છે. અને એમના આવા ડોટ તરીકે ચલો માની લો કે એમને બી વાંચવો હોય કે બી છે અથવા તો ક લખવો હોય તો એમનો ડોટ તરીકે આવું રીતે ઉપસેલા હોય છે. આવા જ્યાં તમને દેખાય છે ને આ ઉપસેલા પોઈન્ટ હોય છે. ત્યાં તમે એને ફીલ ટચ કરીને એ વાંચી શકે છે. ક્લિયર છે. તો કે ભાઈ એમના માટે છે એક પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો એ ક્યાં કરવામાં આવ્યું છે? ભોપાલમાં. ક્લિયર છે. બસ એટલું આપણા માટે ઉપયોગી છે. બાકી ડિટેલ છે કે ભાઈ દ્રષ્ટિહીન અરજદારોની મદદ માટે ખાસ બ્રેલ બુકલેટ્સ અને સાઇનેજ રજૂ કરવામાં આવ્યા છે. વાણી અને શ્રવણની ક્ષતિ ધરાવતા લોકો માટે QR કોડ સાથેના સાંકેતિક ભાષા વિડીયો લોન્ચ કરાયા છે. ભાઈ જે લોકો છે બોલી નથી શકતા અથવા સાંભળી નથી શકતા એમના માટે શું છે? એમના માટે વિડીયોનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ નવીન પહેલનું ઉદ્ઘાટન છે ચીફ પાસપોર્ટ ઓફિસ BS મુબારક દ્વારા કરાયું. દિવ્યાંગ નાગરિકો માટે સુવિધા વધારો 24 કલાકનો ફરિયાદ નિવારણ સેલ પણ સ્થાપાયો છે. તો ટૂંકમાં આટલી બધી માહિતી છે. આપણે યાદ રાખવાનું છે એ છે કે ભોપાલ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ ક્યાં આવે છે? મધ્યપ્રદેશ. ક્લિયર છે. ચલો આપણે આગળ વધીએ હવે ભાઈ બ્રેલ સિસ્ટમ શું છે? તો ભાઈ મેં તમને હમણાં જ કીધું કે ભાઈ બ્રેલ સિસ્ટમ શું છે? ભાઈ આવા ઉપસેલા હોય કોઈ પણ બુક છે તો બુકમાં આવી રીતે ડોટ ઉપસેલા હોય ત્યાંથી તમે વાંચી શકો છો. જો તમારે ક લખેલો હોય તો અહીંયા તમને એ રીતે લખેલો હોય કે ભાઈ અહીંયા ડોટ ઉપસેલો હોય તો તમને આપણને ફીલ થઈ જાય કે આ રીતે ક લખેલો છે. તમે ટચ કરો એટલે તમને ક દેખાય છે. ક્લિયર છે. ચલો જોઈએ આપણે બ્રેલ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટેની સ્પર્શ આધારિત વાંચન અને લેખન પદ્ધતિ છે. આ પદ્ધતિ છે 6 ડોટ સેલ મેટ્રિક્સનો ઉપયોગ થાય છે જેમાં ઉપસેલા ટકતા અક્ષરો નંબરો અને પ્રતીકો દર્શાવે છે. તેની શોધ છે 1824માં 15 વર્ષીય ફ્રેન્ચ કિશોર લુઈસ બ્રેલ દ્વારા કરવામાં આવી હતી. લુઈસ બ્રેલના જન્મદિવસ 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેલ દિવસ પણ ઉજવવામાં આવે છે. ક્લિયર છે. અને વર્ષ 2026ની થીમ શું હતી? બ્રેલ સ્પર્શથી સશક્તિકરણ સુધી. ક્લિયર છે. બ્રેલ ફ્રોમ ટચ ટુ એમ્પાવરમેન્ટ. ક્લિયર. ચલો તો આગળ વધીએ આપણે હવે કે ભાઈ આપણે અહીંયા ડે વિશે પણ જાણી લીધું છે. 2026ની થીમ પણ જાણી. હવે છે કે ભાઈ એડીબી રેઝ ઇન્ડિયાઝ ગ્રોથ ફોરકાસ્ટ કે ભાઈ એડીબી દ્વારા છે ભારતના વિકાસ દરમાં વધારો કરવામાં આવે છે. તમને ખ્યાલ હોય કે ભાઈ જુદી જુદી સંસ્થા છે એડીબી છે, વર્લ્ડ બેંક છે, પછી બહુ બધી સંસ્થા છે. પછી ગવર્મેન્ટની જ એક સંસ્થા છે એ પણ ટૂંકમાં આપણે જીડીપીના ગ્રોથ રેટ આપતા રહેતા હોય છે જે પ્રમાણે અત્યારે વર્લ્ડ ચાલી રહ્યું હોય એના ઉપર ડિપેન્ડ કરીને અંદાજો લગાવે. ક્લિયર છે. તો ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર છે 6.5% વધારીને 6.9% કરવામાં આવ્યો છે. ટૂંકમાં આપણા માટે એટલું કે ભાઈ 6.9% જેટલું ક્યારેક ઇકોનોમી કરંટ અફેર ક્યારેક એવું પૂછી શકે છે. તો તમને અહીંયા આવડવું હોવું જોઈએ. બરાબર છે. પછી છે કે એશિયન ડેવલપમેન્ટ આઉટલુક મુજબ 2026-27માં સમગ્ર એશિયા પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર ધીમો પડીને 5.1% રહેવાનો. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ અને વૈશ્વિક વેપારી અનિશ્ચિતતાના આ પ્રાદેશિક મંદીના મુખ્ય કારણો છે. ક્લિયર છે. હવે આપણે આગળ વધીએ કે ભાઈ ઇમેજ ખોટી આવી છે. ક્લિયર કે ભાઈ મહાત્મા જ્યોતિરાવ ફૂલે એનિવર્સરી મહાત્મા જ્યોતિરાવ ફૂલે ની જન્મજયંતિ જ્યોતિરાવ ફૂલે એક સેકન્ડ હું ચેક કરી લઉં.
ક્લિયર છે. ચલો એના વિશે જોઈ લઈએ આપણે કે ભાઈ 11 એપ્રિલ 2026 ના રોજ સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ મેં જોયું હતું કે ભાઈ તમે પ્રાઇમ મિનિસ્ટર જે હતા, પછી રાહુલ ગાંધી હતા, રક્ષામંત્રી હતા, એ બધા પણ આમની જન્મજયંતિ ઉપર તેમના સ્મારક ઉપર ગયા હતા. બરાબર છે. ચલો કે ભાઈ તેમણે પત્ની સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને 1848માં પુણેના ભીડેવાડા ગામ ખાતે ભારતની પ્રથમ કન્યા શાળા શરૂ કરી હતી. તો આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે એવું કહેવાય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે આ વાત. બરાબર છે. પછી ભાઈ જાતિગત ભેદભાવ અને અસમાનતા સામે લડવા માટે તેમણે 1873માં 1848માં પ્રથમ કન્યા શાળા, 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. બરાબર છે. પછી તેમણે અસ્પૃશ્યતા અને કઠોર જ્ઞાતિ પ્રથા સામે આજીવન સંઘર્ષ કર્યો હતો. તેમનું પુસ્તક છે ગુલામગીરી. 1873માં એમને લખેલું છે. 1873માં જ સત્યશોધક સમાજની સ્થાપના પણ કરી હતી. તો એમને ટૂંકમાં જાતિગત ગુલામની તુલના અમેરિકન ગુલામી પ્રથા સાથે કરે છે. ક્લિયર છે. તો બસ આ ચલો આગળ વધીએ આપણે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇન સિંધી, કે ભાઈ સિંધી ભાષામાં ભારતનું બંધારણ. તમને ખ્યાલ છે કે ભાઈ ભારતનું બંધારણ અત્યાર સુધીમાં કેટલાય ભાષામાં છે, તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું. સિંધી ભાષા દિવસ નિમિત્તે સીપી રાધાકૃષ્ણન આપણા કોણ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે. ક્લિયર છે. સિંધી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કરવામાં આવ્યું છે. આ બંધારણની આવૃત્તિ છે એ દેવનાગરી અને પર્શિયન એમ બંને લિપિઓમાં બહાર પાડવામાં આવી છે. 21મા બંધારણીય સુધારા 1967 દ્વારા સિંધી ભાષાને બંધારણની 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી હતી. અગાઉ બોડો, ડોગરી, સંથાલી, તમિલ, ગુજરાતી અને નેપાળી જેવી ભાષાઓમાં પણ બંધારણનો અનુવાદ થયેલો છે. આ પહેલથી લોકશાહી શાસનના ભાષાકીય સર્વસમાવેશકતા અને સુલભતાને પ્રોત્સાહન આપે છે. ચલો ટૂંકમાં સિંધી ભાષામાં અત્યારે બંધારણ છે અનુવાદ કરવામાં આવ્યું છે. ચલો લેંગ્વેજ ઇન 8th શેડ્યુલ એટલે કે 8મી અનુસૂચિમાં ભાષાઓ કઈ કઈ છે કે ભાઈ 2024 સુધીમાં વિવિધ બંધારણીય સુધારાઓ દ્વારા 8મી અનુસૂચિમાં કુલ 8 નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે. 21મો બંધારણીય સુધારો સિંધીને 15મી ભાષા તરીકે ઉમેરવામાં આવી હતી. 71મો બંધારણીય સુધારામાં કોંકણી, મણિપુર, નેપાળીમાં સમાવેશ કુલ 18 થઈ હતી. ક્લિયર છે. અને 72મો બંધારણીય સુધારામાં બોડો, ડોગરી, સંતાલી, મૈથિલી ભાષાઓનો ઉમેરો થઈ કુલ 22 થઈ હતી. અને 96મો બંધારણીય સુધારો 2021 ઓડિયા ભાષાનું નામ સત્તાવાર રીતે બદલી અને ઓડિયા કરવામાં આવ્યું. ટૂંકમાં એટલું જ. જો અહીંયા છે એ તમારે જોવાનું છે કે ભાઈ કુલ ભાષા 8મી અનુસૂચિમાં કુલ કેટલી ભાષા છે એ ઉમેરવામાં આવી છે 8. ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇઝ ઓફ ડુઈંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, કે ભાઈ ભારતમાં સરળતા કે ભાઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આપણને ખ્યાલ છે કે અત્યારે સરકાર છે ખૂબ પ્રોત્સાહન આપે છે. તો નીતિ આયોગે ભારતમાં સંશોધન અને વિકાસની સરળતા એટલે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કાર્યક્ષમ અને નવીનતા આધારિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું છે. 9 મહિના સુધી ચાલેલા આ અભ્યાસમાં 400 થી વધુ સંસ્થાકીય નેતાઓ અને 850 થી વધુ વૈજ્ઞાનિકો સામેલ હતા. હવે તેમાં ફંડિંગ છે, ગવર્નન્સ અને રેગ્યુલેટરી માળખા માટે ટ્રસ્ટ આધારિત પરિણામલક્ષી ભલામણો કરવામાં આવી છે. આ પહેલ છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનાવવા ભારતના લક્ષ્યને સમર્થન આપે છે. ક્લિયર છે. ચલો નીતિ આયોગ ઓવરવ્યુ જોઈ લઈએ. નીતિ આયોગ વિશે જોઈ લઈએ આપણે શું છે. નીતિ આયોગ છે એની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય છે નવી દિલ્હીમાં છે. આ સંસ્થા છે ભારત સરકારની મુખ્ય પોલિસી થિંક એન્ડ ટેન્ક તરીકે કાર્ય કરે છે. ભાઈ પોલિસી બનાવવાનું મોટું કામ છે એ નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ એટલે કે ચેરપર્સન છે એ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ટૂંકમાં કોઈ પણ વડાપ્રધાન છે એ નીતિ આયોગના ચેરપર્સન હોય છે. ક્લિયર છે. પછી સંસ્થાના વર્તમાન વાઇસ ચેરમેન છે એ છે સુમન બેરી. અને નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓની જવાબદારી છે હમણાં નિમણૂક થઈ છે નીતિ ચીફ બની. બરાબર તો એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ચલો હવે જોઈએ ભાઈ તેલંગાણાના ડિક્લેર નક્સલ ફ્રી. એ તેલંગાણા છે નક્સલ મુક્ત જાહેર કે ભાઈ 42 માઓવાદી કેડરના શરણાગતિ સ્વીકાર્યા
બાદ પોલીસ અધિકારી શિવધર રેડ્ડી દ્વારા તેને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. ટૂંકમાં તેલંગાણાને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. તો નક્સલ મુક્ત જાહેર રાજ્ય તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એ છે તેલંગાણા. શરણાગતિ સ્વીકારનારા જૂથમાં PLGA કમાન્ડર સોડીસ મલ્લાનો પણ સમાવેશ થાય છે ભાઈ હશે માફિયા. માઓવાદીઓએ AK-47 અને ગ્રેનેડ સહિતના 36 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું હતું. વર્ષ 2024 થી 2026 વચ્ચે કુલ 761 માઓવાદીઓ શરણાગતિ સ્વીકારી છે. પોલીસ હવે આ શરણાગત કેડરની મદદથી છુપાયેલા IEDs શોધીને નિષ્ક્રિય કરી રહ્યા છે. ટૂંકમાં છે તેલંગાણા છે એ નક્સલ ફ્રી નક્સલ મુક્ત જાહેર થયું છે. બરાબર છે. નાસાના આર્ટેમિસ 2 મિશન સક્સેસફુલ થયું છે. તો એના વિશે થોડું જાણી લઈએ કે ભાઈ નાસાએ છે આર્ટેમિસ 2 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. 4 અવકાશયાત્રીઓની ક્રૂ છે સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પરત ફર્યા છે. હવે આ ક્રૂમાં કોણ સમાવેશ હતો? તો એ છે રેડી વાઇસમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેન્સન સામેલ હતા. તમે આને કોઈ પણ રીતે યાદ રાખી શકો છો. ભાઈ ક્રૂમાં કોણ? તો ભાઈ ક્રૂમાં રીડ, પછી એક નામ પણ યાદ રાખે, રીડ, વિક્ટર, કોચ અને હેન્સન. બરાબર છે. આટલી રીતે તમે યાદ રાખી શકો છો. ઓરિયન કેપ્સ્યુલનું નામ છે કે ઓરિયન કેપ્સ્યુલ અવાજની ગતિ કરતા 33 ગણી વધુ ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી હતી. જ્યારે આ કેપ્સ્યુલ જે લોકો રિટર્ન થયા એ કેપ્સ્યુલ છે તો એ 33 ગણી વધુ ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી હતી. અપોલો યુગ પછી 50 કરતા વધુ વર્ષોમાં ચંદ્ર તરફનું આ પ્રથમ માનવ મિશન હતું અને 10 દિવસના મિશનને મનુષ્ય દ્વારા પૃથ્વીથી અત્યાર સુધીના સૌથી દૂરના પ્રવાસનો રેકોર્ડ બનાવ્યો છે. ક્લિયર છે? ચલો હવે જોઈએ આપણે થોડુંક કે ભાઈ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ સોફ્ટ સ્પોર્ટ્સની ન્યૂઝ છે તો આપણા માટે ઉપયોગી બની જાય, ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે ભાઈ ઉલાનબાટરમાં યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 16 મેડલ, 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ જીત્યા છે. કઝાકિસ્તાન બાદ ભારત એકંદરે બીજા સ્થાને રહ્યું છે, પરંતુ મેડલની કુલ સંખ્યાની દ્રષ્ટિએ ભારત કરે હતું કે કુલ સંખ્યા પણ મારા ખ્યાલ ગોલ્ડ વધારે કઝાકિસ્તાન. વિશ્વનાથ સુરેશે પુરુષોની 50 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીતીને 5 વર્ષમાં ભારતને પ્રથમ મેન્સ એશિયન ટાઇટલ અપાવ્યું છે. સચિન સિવાય 60 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે અને ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતા 4 ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 10 મેડલ પોતાના નામે કર્યા છે. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે ઇન્ડિયન એથ્લેટિક સિરીઝ કે ભાઈ રાંચીમાં યોજાયેલી ઇન્ડિયન એથ્લેટિક સિરીઝમાં તરુણ પયાસિંહે મેન્સ લોંગ જમ્પ ઇવેન્ટ જીતી છે. ઓડિશન પ્રતિનિધિત્વ કરતા તરુણે 7.46 મીટરના વિનિંગ જમ્પ સાથે આ સિદ્ધિ મેળવી છે. તેઓ નેશનલ ઇન્ડોર ચેમ્પિયન છે અને તેમની આ સિદ્ધિ તેમને ભારતીય એથ્લેટિક્સમાં ઉપરથી પ્રતિભા તરીકે સ્થાપિત કરે છે. આ એથ્લેટિક્સ સિરીઝ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ટૂંકમાં આપણે એક જ ન્યૂઝ છે. હવે જોઈ લઈએ આપણે કે ભાઈ અમેરિકામાં સ્વામી વિવેકાનંદની મૂર્તિ સ્થાપવામાં આવી છે. તો એના વિશે થોડી માહિતી જોઈ લઈએ કે ભાઈ સિએટલના ડાઉનટાઉન વેસ્ટલેક સ્ક્વેર ખાતે સ્વામી વિવેકાનંદની લાઈફ સાઇઝ પ્રતિમા મૂર્તિ અનાવરણ કરવામાં આવ્યું છે. અમેરિકામાં કોઈ પણ સિટી ગવર્મેન્ટ દ્વારા હોસ્ટ કરવામાં આવતી આ પ્રથમ પ્રકારની પ્રતિમા છે. સિટી ગવર્મેન્ટ દ્વારા આ હોસ્ટ કરવામાં આવી છે. 11 એપ્રિલ 2026 ના રોજ સિએટલના મેયર કેટી વિલ્સન અને ભારતના કાઉન્સિલ જનરલ દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ ICCR દ્વારા અને આજ આપણે ગઈકાલે ન્યૂઝ મળી કે ICCR એ કોના સાથે MOU સાઇન કર્યું છે તો એ છે દૂરદર્શન. બરાબર. તો એના દ્વારા આ પ્રતિમા છે એ ભેટમાં અપાઈ હતી. આ પ્રતિમા છે વૈશ્વિક ભાઈચારાના સંદેશ અને ભારતીય સાંસ્કૃતિક પેઢીનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. ક્લિયર છે? સ્વામી વિવેકાનંદ વિશે જો લે ભાઈ સ્વામી વિવેકાનંદ છે 1863 થી 1902 જેમનું જન્મનું નામ છે નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય હતા. સામાજિક સેવા અને આધ્યાત્મિક ઉત્કર્ષના પ્રસાર માટે તેમને છે 1897માં
રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી અને 1902માં મૃત્યુ થયું. 1893માં જે શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ સંસદમાં તેમણે હિન્દુ ધર્મ અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓનો મુખ્ય સિદ્ધાંત હતો આત્માનો મોક્ષાર્થમ જગત હિતાય ચ. પોતાના મોક્ષ અને વિશ્વના કલ્યાણ માટે હતો. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે કે ભાઈ ન્યૂ ચીફ ઓફ મોસાદ અપોઇન્ટેડ. મોસાદના નવા વડાની નિમણૂક. પહેલા તો મોસાદ શું છે કે ભાઈ રોમન ગોફમેન ઇઝરાયેલની વિદેશી ગુપ્તચર જેવી રીતે આપણે અહીંયા રો છે એવી જ રીતે ઇઝરાયેલની જે રિસર્ચિંગ છે એ છે મોસાદ. એના ખૂબ જ કહેવાય ને કે ભાઈ આગળ વધેલી એજન્સી, બરાબર. તો મોસાદના નવા વડા તરીકે એમને નિયુક્ત કરવામાં આવી છે. આપણા માટે એટલું છે ભાઈ રોમન ગોફમેન, એટલું જ બહુ વધારે આપણે ચર્ચા કરવાનું નથી. ડેવિડ બાર્નિયાના સ્થાને કોના સ્થાને એમને નિમણૂક કરવામાં આવી છે તો એ છે ડેવિડ બાર્નિયા. હાલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના લશ્કરી સચિવ તરીકે કાર્યરત ગોફમેનને નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. તેઓ બહુવિધ યુદ્ધનો અનુભવ ધરાવતા સજ્જ લશ્કરી જનરલ છે અને 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલા સમયે તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ટૂંકમાં આ બધી વિશે ડિટેલ્સ. મોસાદ વિશ્વભરમાં ઇઝરાયલ માટે જાસૂસી અને ગુપ્ત ઓપરેશન કવર ઓપરેશન કરવા માટે ખૂબ જવાબદાર છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ આપણે કે પોલિટિકલ શિફ્ટ ઇન હંગેરીની ચૂંટણીમાં મોટો બદલાવ છે કે ભાઈ 16 વર્ષના લાંબા શાસન પછી છે સત્તા પરથી બહાર થયા છે. હવે કોણ છે ચૂંટણીમાં પરાજય બાદ હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બાન છે એ 16 વર્ષ સુધી સત્તામાં રહ્યા. હવે તેમની વિરોધ પક્ષ ના મજબૂત નેતા પીટર મંગિયાર દ્વારા કારમાં પરાજય આપવામાં આવ્યો હતો અને હવે કોણ બનશે છે પીટર મંગિયાર. ક્લિયર છે? ચલો આગળ વધીએ આપણે બે ગ્લોબલ ફંડિંગ ફોર અમરાવતી પ્રોજેક્ટ માટે વૈશ્વિક ભંડોળ. તો ભાઈ અમરાવતી સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા રાજ્યનું છે તો એ છે આંધ્રપ્રદેશ. ક્લિયર છે કે ભાઈ વર્લ્ડ બેંકે છે આંધ્રપ્રદેશના અમરાવતી કેપિટલ સિટી પ્રોજેક્ટ ભાઈ અમરાવતીને છે અત્યારે કેપિટલ બનાવવા માટે વર્લ્ડ બેંકે 340 મિલિયન છે એ રૂપિયા. ક્યારેક તમને જો મારું એ માનવું છે કે હવેની એક્ઝામમાં તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ કયા પ્રોજેક્ટ માટે કોણે કેટલી લોન પ્રોવાઈડ કરી છે. ક્લિયર છે કે ભાઈ 340 મિલિયનનું પ્રારંભિક ભંડોળ છે બહાર પાડ્યું છે, બરાબર છે. આ ભંડોળ છે વર્લ્ડ બેંકની 800 મિલિયનની વિશાળ નાણાકીય કમિટમેન્ટ માટે એક હિસ્સો હતો. એટલે કે ભાઈ વર્લ્ડ બેંક આપવાની તો છે 800 મિલિયન એટ પ્રેઝન્ટ અત્યારે એમને આપ્યા છે એ છે 340 મિલિયન. એડીબી પણ આ પ્રોજેક્ટને સમર્થન આપે છે જેથી કુલ બાહ્ય ભંડોળ છે આશરે 1.6 બિલિયન સુધી પહોંચે છે. અમરાવતીની 2024-14ના રાજ્ય વિભાજન પછી ગ્રીન, ટકાઉ અને વર્લ્ડ ક્લાસ વહીવટી રાજધાની તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ ભંડોળનો ઉપયોગ છે શહેરી માળખાગત સુવિધાઓ, પરિવહન અને જળ પુરવઠા પ્રણાલીઓના નિર્માણ માટે કરવામાં આવશે. તો અમરાવતી છે એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, અમરાવતી કેપિટલ પ્રોજેક્ટ. ખૂબ ખૂબ અગત્યનો ક્વેશ્ચન આપણા માટે કે ભાઈ આંબેડકર જયંતિ 2024. તો ભાઈ 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા છે ભાઈ ડોક્ટર BR આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર આંબેડકર જે છે 1891 થી 1956 સામાજિક ન્યાયના પ્રખર હિમાયતી અને જવાહરલાલ નહેરુના મંત્રીમંડળના ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા, બરાબર છે. તેઓ લોકશાહી, મૂળભૂત અધિકારો અને વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે તેમના અદ્ભુત યોગદાન બદલ ઓળખાય છે. મુંબઈમાં આવેલા તેમના અંતિમ વિશ્રામ સ્થળને ચૈત્ય ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. 1990માં તેમને મરણોત્તર રીતે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યા. ક્લિયર છે? ઇન્ડિયા ન્યૂ મેરેથોન રેકોર્ડ છે હવે 52 બારવાલે રોટરડેમ મેરેથોન 2026ના શાનદાર પ્રદર્શન કરી ભારતના 48 વર્ષ જૂનો મેરેથોન નેશનલ રેકોર્ડ તોડ્યો છે, બરાબર છે. જેણે 2 કલાક ને 11 મિનિટમાં 58 સેકન્ડનો સમય નોંધાવી શિવનાથ સિંહનો જે 1978નો રેકોર્ડ હતો 2 કલાક 12 મિનિટ ટૂંકમાં 2 સેકન્ડથી આ રેકોર્ડ તોડ્યો છે ભાઈ. કોણે તોડ્યો છે? સાવન બરવાલ. ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી એક બંધ રહેલો રાષ્ટ્રીય રેકોર્ડ છે. તો ટૂંકમાં આપણને પૂછી શકાય ભાઈ જૂનો રેકોર્ડ કોના નામે હતો અને કેટલો હતો? તો એ છે શિવનાથ સિંહનો. કેટલા વર્ષ જૂનો રેકોર્ડ છે? 48 વર્ષ જૂનો રેકોર્ડ છે, બરાબર છે.
ચલો આગળ વધીએ આપણે કે ભાઈ એક્સરસાઇઝ ડસ્ટ લીગ. કે ભાઈ ડસ્ટ લીગ છે એ એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને ઉઝબેકિસ્તાન વચ્ચે થાય છે. એક્સરસાઇઝ નું જોઈ લે આપણે કે ભાઈ એક્સરસાઇઝ ડસ્ટ લીગ છે એ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ની વાર્ષિક દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે. આ કવાયત છે એ વારાફરતી બંને દેશોમાં આયોજિત થાય છે. 7મી આવૃત્તિ એપ્રિલ 2024માં ઉઝબેકિસ્તાન ખાતે શરૂ થઈ હતી. આ કવાયતનો મુખ્ય હેતુ છે કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન અને પડકારજનક પ્રદેશોમાં સૈનિકોની વ્યૂહાત્મક કુશળતા વધારવાનો છે. આ સંયુક્ત અભ્યાસથી બંને દેશોની વચ્ચે તાલમેલને વધુ સક્ષમ બનાવે છે. તે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહયોગ અને લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરે છે. ચલો તો આ હતી આજની આપણી ન્યૂઝ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. તો મારા ખ્યાલ પ્રમાણે આમાંથી તમને પરીક્ષામાં પ્રશ્નો બહુ ખાસા એવો પૂછાઈ શકે છે અને જે આવવાની સંભાવના વધારે છે. તો બસ આ હતો આજનો આપણો લેક્ચર. હવે જો તમારે જે પણ વિદ્યાર્થીઓને આ લેક્ચરની પીડીએફ જોતી હોય, ટેલિગ્રામ ચેનલ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જોઈન કરી લેજો. એકદમ સરસ એવી પીડીએફ છે એ તમને આપું છું ટેલિગ્રામ ચેનલમાં. અને જે પણ વિદ્યાર્થીઓને મેથ્સ માટે ફાઉન્ડેશન શીખવું હોય તો એની પણ બેચ આપણે યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં ચાલુ છે. અને પ્રેક્ટિસ ટેસ્ટ લેક્ચર પણ ઓલરેડી આપણે ચાલુ કરી દીધા છે, તો એમાં પણ જોડાઈ જજો. બરાબર છે. બાકી મળીએ આપણે આવતીકાલે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. મળીએ આપણે કાલે.